તો આપણે નીટના વિડીયોમાં ચેપ્ટર નંબર 14 બાયોમોલિક્યુલ સ્ટાર્ટ કર્યું હતું. ચેપ્ટર નંબર 14 જે બાયોમોલિક્યુલ્સ છે એમાં ઘણા બધા ટોપિક એવા છે જે સમજવા જેવા છે અને જે નીટ માટે ઘણા કામના છે. આમ તો બાયોમોલિક્યુલ્સ વાળા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન્સની ફ્રીક્વન્સી બહુ ઓછી હોય છે, પણ પૂછાય તો કયા પૂછાઈ શકે, તો એના કયા કયા ટોપિક ડિસ્કસ કરવાના છે એની આપણે શરૂઆત કરી હતી. તો આજે આપણે વાત કરીશું રિડ્યુસિંગ સુગરની. તો પહેલો ટોપિક આપણે ડિસ્કસ કરીશું રિડ્યુસિંગ સુગર. ઓકે, તો આપણને ખબર જ છે કે રિડ્યુસિંગ સુગરમાં મોસ્ટલી જે મોનોસેકેરાઇડ છે, બધી જ સેકેરાઇડ જે છે એ રિડ્યુસિંગ હોય, એની પ્રોપર્ટી રિડ્યુસિંગ વાળી હોય. બધી જ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ હોય અને ઘણી બધી ડાયસેકેરાઇડ છે, અથવા આપણે એવું પણ કહી શકીએ કે બધી ડાયસેકેરાઇડ સિવાય કે સુક્રોઝ સિવાયની બધી ડાયસેકેરાઇડ એ પણ રિડ્યુસિંગ હોય છે, રાઈટ. તો મોનોસેકેરાઇડ અને બધી ડાયસેકેરાઇડ સુક્રોઝ સિવાયની રિડ્યુસિંગ હોય છે. હવે રિડ્યુસિંગ કેમ કહીએ છીએ? તો આપણે રિડ્યુસિંગ એટલા માટે કહીએ છીએ કે એ જે ફેલિંગ સોલ્યુશન છે અને ટોલરન્સ રિએજન્ટ છે એનું રિડક્શન કરી શકે છે. તો એ કેવી રીતે થાય છે એ આજે આપણે જોવાના છે. તો રિડ્યુસિંગ પ્રોપર્ટી કેવા રિએક્શન લીધે હોય છે? તો આ છે આપણું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર. CHOH 4 વખત લખીએ, છેલ્લો કાર્બન CH2OH ના ફોર્મમાં હોય. ઓકે, આ આપણને બધાને ખબર છે. ફેલિંગ સોલ્યુશન જે છે એની ફોર્મ્યુલા થશે કોપર સલ્ફેટ વાળી, એટલે કે Cu+2 હશે, અને એ બેઝિક મીડિયમમાં હશે એટલે OH- લખીએ છીએ આપણે. તો આ છે ફેલિંગ સોલ્યુશન. ઓકે, તો હવે ફેલિંગ સોલ્યુશનની પ્રેઝન્સમાં કેવી રીતે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે અને પ્રોડક્ટ કેવી રીતે મળે છે? તો આ જે આલ્ડિહાઇડ ગ્રુપ છે એનું ઓક્સિડેશન થવાથી અહીંયા આપણને મળશે કાર્બોક્સિલેટ ગ્રુપ. બાકીનું સ્ટ્રક્ચર એવું ને એવું જ રહેશે, CHOH 4 ટાઈમ્સ અને CH2OH. હવે આપણને જે પ્રેસિપિટેટ મળે છે રેડ કલરના, એ શેના લીધે મળે છે? તો એ કોપર જે છે એનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થવાથી આપણે અહીંયા મળશે Cu2O. જે Cu2O છે એ આપણને આપશે રેડ પીપીટી, રેડ પ્રેસિપિટેટ્સ આપણને Cu2O ના મળશે, પ્લસ H2O રિલીઝ થશે. વસ્તુ તો છે જ. તો આનો મતલબ એવો થયો, જો કોઈ સુગર રિડ્યુસિંગ સુગર હોય, એટલે સપોઝ આ ગ્લુકોઝ છે એ રિડ્યુસિંગ છે, આ છે ગ્લુકોઝ, એ જે ફેલિંગ સોલ્યુશન સાથે રેડ પ્રેસિપિટેટ આપે તો એ રિડ્યુસિંગ હોય. રેડ પ્રેસિપિટેટ ના મળે તો રિડ્યુસિંગ ના હોય, જેને આપણે નોન રિડ્યુસિંગ પણ કહી શકીએ. તો ફેલિંગ સોલ્યુશનમાં કોપર છે એનું ઓક્સિડેશન થઈ Cu2O મળે, એ રેડ પ્રેસિપિટેટ્સ આપે. રેડ પ્રેસિપિટેટ મળ્યા તો આપણી સુગર રિડ્યુસિંગ છે, અને રેડ પ્રેસિપિટેટ ના મળ્યા તો નોન રિડ્યુસિંગ છે. સિમ્પલ. એવું જ બીજું રિએક્શન છે, એ સિલ્વર મિરર ટેસ્ટ આપતો હોવો જોઈએ. સિલ્વર મિરર ટેસ્ટ કેવી રીતે આપી શકે એની વાત કરીએ. તો હવે વાત કરીશું સિલ્વર મિરર ટેસ્ટની. તો આપણે ડ્રો કરીશું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર, CHOH 4 ટાઈમ્સ અને CH2OH. આ છે ગ્લુકોઝ. ઓકે, હવે એ સિલ્વર મિરર ટેસ્ટ આપવા માટે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ સાથે રિએક્શન કરવો હોવો જોઈએ. તો જે ટોલરન્સ રિએજન્ટ છે, તો ટોલરન્સ રિએજન્ટને આપણે આ રીતે લખી શકીએ, NH3 ટ્વાઇસ પ્લસ આ થયો આપણો ટોલરન્સ રિએજન્ટ. ઓકે, હવે આ જે ટોલરન્સ રિએજન્ટ છે એ બેઝિક મીડિયમમાં, એટલે અહીંયા OH- લખીશું, બેઝિક મીડિયમમાં આપણને પ્રોડક્ટ આપશે. જો આ રિડ્યુસિંગ સુગર હોય અને ગ્લુકોઝ રિડ્યુસિંગ સુગર જ છે, તો આપણને અહીંયા ગ્લુકોઝનું જે આલ્ડિહાઇડ છે એનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન મળશે. કાર્બોક્સિલેટ આયન મળ્યા પછી બાકીનું જે સ્ટ્રક્ચર છે એવું ને એવું રહેશે. ઓકે, હવે અહીંયાથી જે સિલ્વર છે એ સિલ્વર છૂટી પડશે, તો 2Ag છૂટી પડી, પ્લસ વોટર તો ખરું જ. તો અહીંયા જે સિલ્વર છૂટી પડે છે, Ag જે છૂટી પડે છે, આ પાર્ટની વાત કરીએ છીએ અહીંયા. હા, તો આ જે સિલ્વર છૂટી પડે છે એ ટેસ્ટ ટ્યુબમાં નીચે ડિપોઝિટ થાય અને આપણને ટેસ્ટ ટ્યુબની સરફેસ સિલ્વર કલરની દેખાય. સિલ્વર જે રીતે મિરર હોય એ ટાઈપની દેખાય, એટલા માટે આપણે સિલ્વર મિરર ટેસ્ટ પણ કહીએ છીએ. તો ગ્લુકોઝ ટોલરન્સ રિએજન્ટ જે છે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ, એની સાથે બેઝિક મીડિયમમાં રિએક્ટ કરે અને જો સિલ્વર રિલીઝ કરે
તો મતલબ કે આપણી સુગર રિડ્યુસિંગ છે, સિલ્વર રિલીઝ ના કરે એટલે સિલ્વર ટેસ્ટ ટ્યુબમાં ના દેખાય આપણને છૂટી પડેલી, તો આપણી સુગર નોન રિડ્યુસિંગ, સિમ્પલ. તો કેવી રીતે સ્ટ્રક્ચર છે, કેવી રીતે રિડ્યુસિંગ પ્રોપર્ટી છે, એ આપણે આ રિએક્શનથી ખબર પડે છે. ઓકે, બીજું છે જો રિડ્યુસિંગ સુગર હોય તો ફિનાઇલ હાઇડ્રોજન સાથે કેવી રીતે રિએક્શન આપે, આપણે એની વાત કરવાના છે. ઓકે, તો નેક્સ્ટ ટોપિક છે આપણો કે આપણી સુગર રિડ્યુસિંગ છે, તો એ રિડ્યુસિંગ સુગર ફિનાઇલ હાઇડ્રોજન સાથે કેવી રીતે આપશે. તો રિએક્શન ઓફ reducing sugar with phenyl hydrogen. તો ફિનાઇલ હાઇડ્રોજન સાથે આપણે કેવી રીતે રિએક્શન જોવા મળશે એ જોવાનું છે. હવે તમને ક્વેશ્ચન થાય કે ફિનાઇલ હાઇડ્રોજન શું છે. તો ફિનાઇલ હાઇડ્રોજન છે એનું સ્ટ્રક્ચર આ ટાઈપનું હોય. ફિનાઇલ છે એટલે C6H5 ફિનાઇલ રિંગ હશે. હાઇડ્રોજન તો NH2. નોર્મલી હાઇડ્રોજન એટલે NH2 હોય છે, પણ અહીંયા જે બેન્ઝીન રિંગ છે એમાં હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન કર્યું છે, તો આ છે ફિનાઇલ હાઇડ્રોજન. હવે ફિનાઇલ હાઇડ્રોજન કેવી રીતે ગ્લુકોઝ સાથે કે કોઈ પણ રિડ્યુસિંગ સુગર સાથે રિએક્ટ કરે અને કેવી રીતે આપણને પ્રોડક્ટ આપે આપણે એ જોવાનું છે. તો ફિનાઇલ હાઇડ્રોજન કેવી રીતે રિએક્શન કરે છે આપણે જોઈએ. તો હવે આપણે જોવાના છે કે કોઈ રિડ્યુસિંગ સુગર હોય એ ફિનાઇલ હાઇડ્રોજન જે છે C6H5 NH2 એની સાથે કેવી રીતે રિએક્શન કરે. ઓકે, તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આવે તો બધાને આપણને મોડે થઈ ગયું છે. તો આ છે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર. CHOH 4 વખત અને છેલ્લો કાર્બન હોય CH2OH. ઓકે, આ છે ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રોજન સાથે કેવી રીતે રિએક્શન કરશે. તો C6H5 NH2 આ થયો ફિનાઇલ હાઇડ્રોજન. તો વોટરનો મોલિક્યુલ રિમૂવ થશે. વોટરનો મોલિક્યુલ રિમૂવ થવાથી પ્રોડક્ટ કેવી રીતે મળશે આપણને. તો આ ફિનાઇલ હાઇડ્રોજન આલ્ડીહાઇડ ગ્રુપ સાથે રિએક્ટ કરશે અને આલ્ડીહાઇડ ગ્રુપ સાથે રિએક્ટ કરવાથી CH ડબલ બોન્ડ N NH C6H5 ફિનાઇલ હાઇડ્રોજન આલ્ડીહાઇડ ગ્રુપ સાથે રિએક્ટ કરે છે. બાકીના કાર્બન હતા એવા ને એવા CHOH. અહીંયા જે બાકીના કાર્બન છે એને આપણે ચોથો કાર્બન CHOH 3 ટાઈમ્સ અલગ રીતે લખીએ છીએ. અલગ રીતે એટલા માટે લખીએ છીએ કે નેક્સ્ટ રિએક્શનમાં આ સેકન્ડ કાર્બન રિએક્શન કરવાનો છે અને છેલ્લો કાર્બન CH2OH. તો આપણને પ્રોડક્ટ કેવી રીતે મળી. આ છે ગ્લુકોઝ. ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્ટ કરે તો આપણને ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ આ રીતે મળે છે. હવે એક મોલિક્યુલ ગ્લુકોઝનો 3 મોલ્સ ઓફ ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્ટ કરે તો આ ફર્સ્ટ મોલ થયો. હવે સેકન્ડ રિએક્શન કેવી રીતે હશે એની વાત કરીએ. તો અહીંયા લખીએ આપણે સેકન્ડ મોલિક્યુલ ઓફ ફિનાઇલ હાઇડ્રોજન C6H5 NH2. તો આ સેકન્ડ મોલિક્યુલ થયો ફિનાઇલ હાઇડ્રોજનનો. એ કેવી રીતે રિએક્શન કરશે અને કેવી રીતે પ્રોડક્ટ મળશે. તો એ કેસમાં શું કરશે, આ ફિનાઇલ હાઇડ્રોજન આ જે સેકન્ડ કાર્બન છે એટલા માટે આપણે એને અલગ લખ્યો છે. એ સેકન્ડ કાર્બનને કીટોનમાં ફેરવશે એટલે અહીંયા બાય પ્રોડક્ટ શું મળશે આપણને. તો બાય પ્રોડક્ટમાં C6H5 NH2 એટલે કે એનિલિન છૂટો પડ્યો, એમોનિયા છૂટો પડ્યો. તો આપણને પ્રોડક્ટ કયા ફોર્મમાં મળશે. તો આપણને પ્રોડક્ટ મળશે આ રીતે CH ડબલ બોન્ડ NH C6H5 જે હતું એનું એ જ, ખાલી ડિફરન્સ ક્યાં આવે છે સેકન્ડ નંબરના કાર્બન પર. સેકન્ડ નંબરના કાર્બન પર કીટોન ગ્રુપ આવી જશે અને બાકીનું હતું એનું એ જ CHOH 3 વખત CH2OH. ઓકે, તો આ સેકન્ડ પ્રોડક્ટ મળી. તો જો ગ્લુકોઝ પહેલા ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્ટ કરે છે પણ એમાં આલ્ડીહાઇડ પાર્ટિસિપેટ કરે છે. સેકન્ડ નંબરનો કાર્બન બીજા મોલ્સ ઓફ ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્ટ કરે છે. હવે ત્રીજો મોલ ફિનાઇલ હાઇડ્રોજનનો C6H5 NH2 ફિનાઇલ હાઇડ્રોજનનો ત્રીજો મોલ કેવી રીતે ગ્લુકોઝ સાથે રિએક્શન કરશે એની વાત કરીએ. તો હવે આ જે ફિનાઇલ હાઇડ્રોજન છે એ કીટોન સાથે રિએક્ટ કરશે, કીટોન સાથે. અને કીટોન સાથે રિએક્ટ કર્યા પછી કેવી રીતે પ્રોડક્ટ મળે છે એ જોઈએ. તો પહેલો કાર્બન હતો એવો ને એવો રહ્યો CH ડબલ બોન્ડ NH C6H5. બીજા કાર્બન જે કીટોન વાળો કાર્બન છે ત્યાં NH C6H5 ફિનાઇલ હાઇડ્રોજન આવી જશે અને વોટર તો રિમૂવ થશે જ. બાકીના કાર્બનમાં કંઈ ફરક નહીં પડે,
CHOH 3 વખત અને છેલ્લો કાર્બન આપણને ખબર છે CH2OH. તો આ જે પ્રોડક્ટ મળી છે, આ છેલ્લી પ્રોડક્ટ, એ છેલ્લી પ્રોડક્ટને કહેવાય ઓસાઝોન. રાઈટ. ફરીથી, એક ગ્લુકોઝનું મોલિક્યુલ 3 મોલ ફિનાઇલ હાઇડ્રોજન સાથે રિએક્ટ કરે અને છેલ્લે આપણને ઓસાઝોન આપે. તો ઓસાઝોન જે છે એ અલગ અલગ શેપના હોય, જેને આપણે જો સ્લાઇડ પર જોઈએ તો અલગ અલગ શેપના આપે. ગ્લુકોઝ જે છે અને ફ્રુક્ટોઝ જે છે એ નીડલ શેપના ઓસાઝોન આપે. એટલે કે તમે એને આ ગ્લુકોઝના સોલ્યુશનની અંદર ફિનાઇલ હાઇડ્રોજન એડ કરો અને એને તમે સ્લાઇડ પર જોવા જાઓ માઇક્રોસ્કોપમાં, તો માઇક્રોસ્કોપમાં તમે ગ્લુકોઝ જે છે એ નીડલ શેપનું દેખાય. એ નીડલ શેપના ઓસાઝોન આપે. કેવી રીતે ઓસાઝોન આપે છે એ આપણે સિક્વન્સ વાઇઝ જોયા. અહીંયા આપણે એટલું યાદ રાખીશું કે એક ગ્લુકોઝનો મોલિક્યુલ 3 મોલ ફિનાઇલ હાઇડ્રોજન જોડે રિએક્ટ કરે. ઓકે. હા, એક બીજી વસ્તુ, અહીંયા ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ હોય, ફક્ત પહેલો ને બીજો કાર્બન પાર્ટિસિપેટ કરે છે અને ઓસાઝોન આપણને ક્યારે મળે છે? જ્યારે પહેલો ને બીજો કાર્બન રિએક્ટ કરે છે ત્યારે. તો એનો મતલબ એવો થયો કે જો કોઈ સ્ટ્રક્ચર હોય જેના પહેલા બીજા કાર્બનમાં કોઈ ડિફરન્સ ના હોય તો એ સેમ ટાઈપના ઓસાઝોન આપવા જોઈએ. તો એવા કયા કયા છે જે સેમ ટાઈપના ઓસાઝોન આપે? તો એ યાદ રાખીશું નીટ માટે ખાસ. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને મેનોઝ. આ 3 મોનોસેકેરાઇડ છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને મેનોઝ. એ 3 મોનોસેકેરાઇડ સેમ ટાઈપના ઓસાઝોન આપશે. એટલે ફાઇનલ પ્રોડક્ટ એ લોકોની સેમ ટાઈપની હશે. એ લોકોની સ્લાઇડમાં જોવા જઈશું તો 3ની પ્રોડક્ટ નીડલ શેપ દેખાશે, કારણ કે આ 3ના ફક્ત પહેલા અને બીજા કાર્બનમાં ડિફરન્સ છે. રાઈટ. તો જેમાં પહેલા બીજા કાર્બનના લીધે જો ઓસાઝોન મળતા હોય તો 3ના ઓસાઝોન આપણને સેમ ટાઈપના મળશે. તો ઓસાઝોન ફોર્મેશન જે છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને મેનોઝનું સરખું મળે છે આપણને. ઓકે. તો આ કેવી રીતે ઓસાઝોન મળે છે આપણે એની વાત કરી.